શ્રીહરિ કહેતા ભગવાન અને ભગવાનનું અક્ષરધામ એ વિના અનંત બ્રહ્માંડોનો અપાર વૈભવ પણ વિઘ્ન કરતા છે. હવે આપણે તો થોડુંક ઉત્તમ વસ્તુ આવે એમાં લઈ ગઈએ. મહારાજ કે અનંત બ્રહ્માંડોનો વૈભવ એ વિઘ્ન કરતા છે મોક્ષના માર્ગમાં. નહીં તો કોઈ પ્રશ્ન જ નથી. પણ મોક્ષ માર્ગે જવું હોય એને મહારાજે અનંત બ્રહ્માંડોના વિષય સુખ એ વિઘ્ન કરતા છે. અને કાળનું ભક્ષણ છે. ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી કાળ ભક્ષી જાય છે. ઠેઠ પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી કાળનું ભક્ષણ છે. એટલે લાંબે ગાળે થાય અનંત વર્ષો પછી, પણ તોય કાળ ભક્ષણ. એટલે જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી આ બધા જે વૈભવ છે એ નડતરરૂપ છે. ભાવ પાર ભગવાને સંબંધે ભાવ પાર આપણે ઉતર્યા. આ ભાવ પાર કંઈ ખેલ છે? આપણો આ દરિયો, આપણો આ લોકનો પૃથ્વીનો દરિયો કોઈ પાર ઉતરી શકે? બહુ બળથી. ક્યાં વચ્ચે મોજા એવા 40 ફૂટના ઊંચા સ્ટીમરો બધી ઊંધી પડી જાય તો આપણે તો ક્યાંથી ભાવ પાર. એટલે આ લોકનું આ બધું સમુદ્ર છે, મહાસાગર છે, એ પાર પડાય નહીં. ભવસાગર કોઈથી ક્યાંથી પાર પડાય નહીં. એ તો શ્રીજી મહારાજને ગુણાતીતાન સ્વામી મળ્યા પાર. એ તો એમના કાંધમાં બેસાડીને લઈ જાય એવા છે. શાસ્ત્રી મહારાજ વાત કરતા કે જેને અક્ષર પુરુષોની નિષ્ઠા થઈ, શાસ્ત્રી મહારાજ વાત કરતા એને મહારાજ સામેથી ઊભા થઈને સામે પગલે ભરીને તમને બાળક સ્વરૂપે ખોરામ બેસાડીને હવાલ કરે. કેટલી મોટી વાત. એટલે નિષ્ઠા દ્રઢ કરી તારે એમાં કાંઈ પોલ ના ચાલે. નિષ્ઠાનું શાસ્ત્રીમાં જે પ્રવર્તક એ નિષ્ઠાનું ફળ અતિ મહત્તમ છે, અતિ મોટું છે. ભગવાન અને ભગવાનનું અક્ષરધામ એ વિના અનંત બ્રહ્માંડોનો અપાર વૈભવ પણ વિઘ્ન કરતા છે અને કાળનું ભક્ષણ છે. એમ જાણીને સત્સંગ કરે તેને સત્સંગી કહેવાય. મોટી દ્રષ્ટિ ભગવાન મોટા છે અને આપણી ટૂંકી દ્રષ્ટિ ક્યાં પાર આવે. ભગવાન શ્રીજી મહારાજ સર્વ કરતા અનંત બ્રહ્માંડોનું જીવ બધાનું જાણે છે. પૂર્વનું જાણે, ભવિષ્યનું જાણે, બધું જાણે. એટલે મહારાજે વાત કરી આવી દ્રષ્ટિ હોય સત્સંગી કહેવાય. આટલું મોટી દ્રષ્ટિ પહોંચાડે તો આ સત્સંગી. આપણે કંઈક તમે કોણ સત્સંગી? એ સત્સંગી નહીં. સત્સંગી તો આ વાત કહેવાય. જેવા મહારાજ એવો મહિમા જાણવું જોઈએ ત્યારે સત્સંગી કહેવાય. સાચો હરિભક્ત સંત ગુરુ અને મંદિરની કોઈ પણ વસ્તુ ભોગવવાની ઈચ્છા ન કરે. સેવાથી પ્રસન્ન થઈ ગુરુ જે પ્રસાદ આપે તે આદરથી લે. બને તેટલી સેવા કરે. સેવામાં તાન હોય, લેવાની વાત નહીં. કોઈ મંદિરની વસ્તુ કોઈ કાંઈ અડે જ નહીં. અને ઉપરથી દાન કરે, ઉપરથી સેવા કરે, એ સત્સંગી કહેવાય. બને તેટલી સેવા કરે, બીજાની ઈર્ષા કરે નહીં. હવે ઈર્ષાનું જો મહારાજનો ખરેખરો મહિમા સમજાવે તો ઈર્ષા ક્યાં રહે? ઈર્ષા તો કચરો કહેવાય. આપણે કચરો રાખીએ કોથળીમાં અને સાથે રાખીએ કચરો, ડસ્ટબિનનો કચરો હોય સાથે ફરી લઈને. મહારાજ કે કચરો છે. ઈર્ષા બીજાની ઈર્ષા કરે નહીં. પરસ્પર મોટી સમજે. ઈર્ષા તો બાજુમાં રહ્યું પણ પરસ્પર મોટી સમજે, એકબીજાની મોટી સમજે ત્યારે આ સત્સંગી કહેવાય. ભગવાન સંત અને લોકનો ડર રાખે. આ લોકનો ડર એટલે વર્તન માટે, બીજું કોઈ ડર નહીં. આપણે તો મહારાજ સ્વામી મળ્યા ડર નીકળી જ ગયો છે. પણ એને લોકની ડર રાખે એટલે શું?
આપણે વર્તી શકીએ બરાબર લાઈનમાં. તો લોકોનો ડર ના રાખે તો ઘણી બધી ગડબડો થાય. ભગવાન, સંત, લોક, નીતિ, શાસ્ત્ર અને રાજાનો ડર ના રાખે તે અધર્મવંશી છે. હવે ભગવાનનો ડર ના રાખે, સંતનો ડર ના રાખે, લોકનો ડર ના રાખે, નીતિશાસ્ત્ર અને રાજાનો ડર ના રાખે તે અધર્મવંશી છે. એ તો મન ધારું કર્યા કરે, એમાં કાંઈ બરકત આવે નહીં. એ ક્યાંય ને ક્યાંય ફંટી જાય. ભલે ગમે એટલું સારું કરતો હોય. ઘણા બધા કહે છે ને, અમે તો સ્પષ્ટ વક્તા છીએ, જેવું છે એવું કહી દઈએ. પોતાથી શરૂઆત કરવી જોઈએ. એ તો કરે નહીં, બીજાને ઉપર થાપ મારે. અધર્મવંશી વધે છે ત્યારે સાચા ગુરુને સંતો લોકોને સદબુદ્ધિ આપતા રહે છે. માતા પિતાથી પણ અધિક ઉપકાર કરે છે. માતા પિતા કેટલી પહોંચ હવે 5 આંગળી એની પહોંચ, પક્ષા પક્ષી બધું એના વેર ઝેર હોય એ માતા પિતાનું બહુ કંઈ વરે નહીં. એની સલાહ સૂચના પ્રમાણે બહુ ઉપજે નહીં. સલાહ નાની સલાહ બરાબર છે, ના કરો ના કરો, પણ મોટી સલાહ, સાચી સલાહ એ આપી ના શકે. ભગવાનનો ખપ હોય તે જ મોક્ષને માર્ગે ચાલે છે. હરિભક્તમાં વિક્ષેપ કરવો નહીં. ઘણા બધા એવા હોય શૂરવીર, એમાં ડખો કરે, એકની વાત બીજાને કરે, બીજાને ત્રીજાને કરે. જે યોગીઓ આપે તો કહ્યું કે ખટપટ કરવી નહીં, એકની વાત બીજાને કરવી નહીં. સાચી હોય તો ધારો કે કોઈ અમુક રીતે વર્તતો હોય, એ સાચી વાત છે એ કહેવું પડે. માર્ગે એ પણ યોગીઓ આપે કહ્યું કે એકની વાત બીજાને કરવી નહીં, એ ખટપટ જો. એટલે ગુણ જ ગાવા. કોઈની વાત હોય, સારી વસ્તુ કહેવી, નબળી પોતાની પાસે રાખવી. અને મહારાજ પણ કહું કે કોઈના છિદ્ર જોવાની, અને સાચી વસ્તુ હોય તો એ વિક્ષેપ કરે એ વાત કરવી નહીં. ભગવાનનો ખપ હોય તે જ મોક્ષને માર્ગે ચાલે. હરિભક્તમાં વિક્ષેપ કરવો નહીં. આ બહુ મોટી વાત છે. આપણે ચાલુ જ હોય છે બધું. એકની વાત બીજાને કરવી, ત્રીજાને કરવી. અને બધી મંડળી હોય, ખટપટની મંડળી હોય, બધાને ભેગા કરીને સાચી વાત કરે, ખોટી નહીં, સાચી જેવું છે. પણ કરવાની જરૂર શું? આપણે મહારાજે ગુણગાન ગાવાની વાત કરી, અને એને બદલે આ બધું જે મારાને ગમતું જ નથી એ આપણે કરીએ, એ હરિભક્ત શોભે નહીં. હરિભક્તમાં મન મળે તે સાચો ભક્ત છે. 5 હરિભક્તોમાં સાથે મન મળે નહીં, તે બુદ્ધિશાળી હોય તો પણ માની કહેવાય, માની ભક્ત કહેવાય. જો હળી મળીને, એટલે સામાન્યપણે જોઈએ આ લોકમાં જે હળી મળીને બધું કામ કરે એ જ આગળ આવે છે. 5 હરિભક્તોમાં સાથે મન મળે નહીં, તે બુદ્ધિશાળી હોય તો પણ માની ભક્ત કહેવાય. અમુક પ્રકારનું માન અનેક પ્રકારનું છે. દેહાઈમાન, મિથ્યાભિમાન, માન, સુમાન એ બધા હોય. એટલે એ પણ એક પ્રકારનું માન છે. મંદિરમાં નિત્ય આવે, કથા કીર્તનનો નિયમ રાખે, હરિભક્તને ભાવથી નમે અને નિષ્કપટપણે ભાવે હરિભક્તને પોતાથી શ્રેષ્ઠ માને, કદી ક્રોધ ના કરે, તે હરિભક્તની સાચી રીત છે. હરિભક્તની રીત જો આટલાવાના જોઈએ. મંદિરમાં નિત્ય આવે, જ્યાં એને યોગ હોય મંદિરમાં નિત્ય જાય, એકવાર તો જાય, દર્શન કરી આવે. કથા કીર્તનનો નિયમ રાખે, 5 મિનિટ 10 મિનિટ પણ કથા વાર્તા તો કરી જ લે. હરિભક્તને ભાવથી નમે, નમે નહીં, ભાવથી નમે અને સમજીને નમે. આમ કે હરિભક્ત મોટા છે, સારા છે, એવા મનમાં ભાવ ઉત્પન્ન કરીને
નમે. નિષ્કોટ ભાવે હરિભક્તને પોતાથી શ્રેષ્ઠ માને. આ અઘરું છે. પોતાથી શ્રેષ્ઠ તો આપણે કરવાનું શું એવું થાય. પણ શ્રીજી મહારાજને ગમે છે એ વાત આપણે રાખી. આપણને ના ગમતી હોય પણ મહારાજને ગમે એટલે એ વાત રાખી. પછી કદી ક્રોધ ના કરે. જો હરિભક્તના લક્ષણમાં ગણાય કદી ક્રોધ ના કરે. ઘણા હરિભક્ત બાળકો યુવાનો અમને વાત કરે અને લાઈનમાં આવતા મારા પપ્પા બહુ ક્રોધ કરે. બાળક છે એ એના પિતાને સલાહ આપે છે ક્રોધ બહુ કરે છે. કદી ક્રોધ ના કરે તે હરિભક્તની સાચી રીત છે. જે હરિભક્ત અણુ સમાન ગુણને પણ મેરુ સમાન દેખે છે તે હરિભક્ત મુખ્ય છે. આમાં કોઈ દખલ જોઈએ નહીં. હરિભક્ત અણુ સમાન ગુણને પણ મેરુ સમાન દેખે છે એટલી મોટી વાત. ભગવાનની સમજણ છે તે હરિભક્ત મુખ્ય છે. હરિભક્તોમાં બધા હરિભક્તો સામાન્ય પણ આવા હરિભક્ત મુખ્ય છે. જે અણુ સમાન અલ્પ ગુણ હોય અને મેરુ સમાન દેખે એ હરિભક્ત મુખ્ય છે. સંત હરિભક્તની મોટી સમજે છે અને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે તેને વિઘ્ન નડતા નથી. પછી બીજી વાત આવી સંત હરિભક્તના દર્શનથી અંતર ઠરે છે. આપણે તો કદાચ અંતર ના ઠરે સામાન્યપણે જસમન કરી ચાલતા થયા પણ અંતર ઠરે. આપણે એસી રૂમમાં જઈએ અંતર ઠરે છે એમ એવી રીતે હરિભક્તને સંતને જોઈને જેનું અંતર ઠરે છે આ કંઈ વિશેષપણે ભાવ થાય. સંત હરિભક્તની મોટી જે સમજે છે અને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે તેને વિઘ્ન નડતા નથી. દાસ ભાવ ન રહે તો મેરુ સમાન ગુણ હોય તો પણ શોભતા નથી. દાસ ભાવ મુખ્ય મહારાજને બહુ ગમે છે. એટલું બધું ગમે છે મહારાજ રસબસ થઈ જાય છે જે દાસ પણ વર્તે. દાસ ભાવ ના રહે તો મેરુ સમાન ગુણ હોય. એટલા મોટા ગુણ હોય મેરુ સમાન બધું આવી જાય તો પણ દાસ ભાવ ના રહે. મેરુ સમાન ગુણ હોય તો પણ શોભતા નથી. અનંત ધ્યાન ધારણા કરતો હોય. અનંત પાર વિનાનું ધ્યાન ધારણા કરતો હોય. ભૂત ભવિષ્ય કહેતો હોય પરંતુ અંતરનું જાણતો હોય. અનંત જીવોની નાડી જાણતો હોય. અનંત પરાક્રમ કરતો હોય તો પણ જે દાસપણું ના હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે. જો દાસપણે કેટલો ભાવ કેટલી મહારાજે કિંમત આંકી છે. અનંત પરાક્રમ કરતો હોય. જો અનંત ધ્યાન ધારણા કરતો હોય. આપણે તો એક કંઈ ધ્યાન ધારણા કરતા નથી. કેટલાય ચક્કર આવી જાય ઝોલા આવી જાય ને બધું આવી જાય. અનંત ધ્યાન ધારણા કરતો હોય. ભૂત ભવિષ્ય કહેતો હોય એ તો ભગવાન થઈને જ ફરે. ભૂત ભવિષ્ય કહેતો હોય ને બધા એની પાછળ લાઈન લાગે. અંતરનું જાણતો હોય. હવે અંતર જાણતો કેટલી મોટી વાત. બધા બેઠા હોય ને બધાનું અંતરનું જાણતો હોય. અનંત પરાક્રમ કરતો હોય. એવી રીતે બીજા અનંત પરાક્રમ કરતો હોય તો પણ જો દાસપણું ના હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે. આપણે એકડો આગળ હોય નહીં અને ગમે એટલા મેળા આખી પૃથ્વી ભરી નાખો મેળાથી એકડો ના હોય આગળ તો અંક વિનાના શૂન્ય જેવું કોઈ કિંમત નહીં. એક મેળું હોય અને ઇક્વલ ટુ આનંદ મેળા બધું સરખું જ છે. તો એના જેવું મહારાજ કે આ દાસપણું ના હોય તો અનંત અંક વિના શૂન્ય જેવું છે. દાસના ઉરમાં શ્રીહરિ નિવાસ કહીને રહે છે. મૂળ આ છે. દાસના હૃદયમાં શ્રીહરિ નિવાસ કહીને રહે છે. આ પકડો. આપણે શ્રીહરિને રાખવાના છે બીજા કોઈને રાખવા નથી. તો એના દાસ પણ હોય તો શ્રીહરિ રહે. એટલે બીજો બધું કચરો કાઢીને માન ઈર્ષા હટ બધું લોચા કાઢી નાખીને એ કોથળો બાજુ મૂકી દે અને દાસપણું લાવો. સહજાનંદ સ્વામી મહારાજ.